બોલો દુર્ગા માત કી જય, અંબે માત કી જય, કુળદેવી માત કી જય. તો શ્રી દુર્ગા સપ્તશતી સચિત્ર, જેમાં ગુજરાતી અનુવાદ સાથે પાઠ વિધિ સહિત બધી જ વિધિ છે. તો ચાલો આપણે અધ્યાય પહેલો જોઈએ. દુર્ગા સપ્તશતીનો પહેલો અધ્યાય. મેઘા ઋષિ વડે રાજા સુરથ અને સમાધિને ભગવતીનો મહિમા બતાવવો અને મધુકૈટભના વધનો પ્રસંગ સંભળાવવો. વિનિયોગ. પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ, મહાકાળી દેવતા, ગાયત્રી, છંડ, નંદા, શક્તિ, રક્તદંતિકા બીજ, અગ્નિતત્વ અને ઋગ્વેદ સ્વરૂપ છે. શ્રી મહાકાળી દેવીની પ્રસન્નતા માટે પ્રથમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે. ધ્યાન. ભગવાન વિષ્ણુના સૂઈ જવાથી મધુ અને કૈટભે હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું હતું તે મહાકાળી દેવીનું હું સેવન કરું છું. તેઓ પોતાના 10 હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિઘ, શૂળ, ભોશુંડી, મસ્તક અને શંખ ધારણ કરે છે. તેમને 3 નેત્રો છે. તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. તેમના શરીરની કાંતિ નીલમણિ જેવી છે તથા તેઓ 10 મુખ અને 10 પગવાળા છે. માર્કંડેયજી બોલ્યા, સૂર્યના પુત્ર સાર્વણિક કે જેઓ 8મા મનુ કહેવાય છે, તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું, સાંભળો. સૂર્યપુત્ર મહાભાગ સાર્વણી ભગવતી મહામાયાના અનુગ્રહથી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે જ પ્રસંગ સંભળાવું છું. પૂર્વકાળની વાત છે. સ્વારોચેષ મન્વંતરમાં સુરથ નામે એક રાજા હતા, જેઓ ચૈત્ર વંશમાં ઉત્પન્ન થયા હતા. તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો. તેઓ પ્રજાનું પોતાના ઔરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન કરતા હતા. તેમ છતાં પણ તે સમયે કોલાવિંધ્યસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા. રાજા સુરથની દંડનીતિ ઘણી પ્રબળ હતી. તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું. જો કે કોલાવિંધ્યવાસીઓ સંખ્યામાં ઓછા હતા, તો પણ રાજા સુરથ તે યુદ્ધમાં તેમનાથી પરાજિત થઈ ગયા. ત્યારે તેઓ યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા. સમસ્ત પૃથ્વી પરથી હવે તેમનો અધિકાર ઉઠી ગયો, પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓ એ તે સમયે મહાભાગ રાજા સુરથ પર આક્રમણ કરી દીધું. રાજાનું બળ ક્ષીણ થઈ ગયું હતું, તેથી તેમના દુષ્ટ, બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો છીનવી લીધા. સુરથનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું, તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે વિપ્રવર્ય મેઘા મુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય હિંસક જીવો પોતાની સ્વાભાવિક હિંસાવૃત્તિ ત્યજી દઈને પરમ શાંત સ્વભાવે રહેતા હતા. મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા. ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓ તે મુનિશ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલોક સમય રહ્યા. પછી મમતાથી આકૃષ્ટ ચિત્ત થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત છે. ખબર નહીં મારા દુરાચારી સેવકો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં. જે હંમેશા મદ વરસાવતો અને શૂરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે શા ભોગો ભોગવતો હશે.
જે લોકો મારી કૃપા, ધન અને ભોજનની ઈચ્છાથી મારી પાછળ પાછળ ચાલતા હતા, તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે. તે ધનનો અપવ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે. આ તથા આવી બીજી પણ ઘણી બાબતો રાજા સુરથ નિરંતર વિચાર્યા કરતા હતા. એક દિવસે તેમણે ત્યાં વિપ્રવર મેઘાના આશ્રમ નજીક એક વૈશ્યને જોયો અને તેને પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? અહીં તમારા આવવાનો શું હેતુ છે? તમે કેમ શોકગ્રસ્ત અને ચિંતિત મનના દેખાવો છો? રાજા સુરથે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળીને તે વૈશ્યએ વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું. વૈશ્ય બોલ્યો, હે રાજન, હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વૈશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનની લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન, પત્ની અને પુત્રોથી વંચિત છું. મારા વિશ્વાસુ બંધુઓએ મારું જ ધન પડાવી લઈને મને દૂર કરી દીધો છે. તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું. અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો, મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમય ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે પછી તેમને કોઈ કષ્ટ છે? મારા તે પુત્રો કેવા છે? શું તેઓ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે? રાજાએ પૂછ્યું, જે લોભી પત્ની, પુત્રો વગેરેએ ધનને કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તેમના પ્રત્યે તમારા ચિત્તમાં આટલા સ્નેહ, મમતાનું બંધન કેમ? વૈશ્ય બોલ્યો, તમે મારા વિશે આ જે કહ્યું તે યથાર્થ છે, પણ શું કરું? મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી. જેમણે ધનથી લુપ્ત થઈને પિતા પ્રત્યેના સ્નેહને, પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીયજનો પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે. હે મહામતે, ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમમગ્ન થઈ રહ્યું છે. એ શું છે? આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી. તેમના માટે હું નિસાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. તે લોકોમાં મને પ્રેમનો સર્વથા અભાવ છે, તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી. તો આ માટે હું શું કરું? માર્કંડેયજી કહે છે, હે બ્રહ્મન, ત્યાર પછી નૃપશ્રેષ્ઠ સુરથ અને સમાધિ નામનો તે વૈશ્ય બંને સાથે સાથે મેઘામુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વકનો વિનયપૂર્વક વર્તાવ કરીને બેઠા. ત્યાર પછી તે વૈશ્ય અને રાજાએ કંઈક કહેવાનું શરૂ કર્યું. રાજાએ કહ્યું, હે ભગવાન, હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું. તમે તે વિશે કહો. મારું ચિત્ત પોતાને આધીન નહીં હોવાને કારણે તે વાત મારા મનને ઘણું દુઃખ આપે છે. જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે તેમાં અને તેના બધા અંગોમાં મારી મમતા બની રહી છે. હે મુનિશ્રેષ્ઠ, હવે તે મારું નથી. એ જાણતો હોવા છતાં પણ તેને માટે અજ્ઞાનીની જેમ મને દુઃખ થાય છે. આ શું છે? આ તરફ આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે. તેના પુત્રો, પત્ની અને નોકર ચાકરોએ તેને તરછોડી દીધો છે. તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે. તો પણ આ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે. આ પ્રમાણે આ અને હું બંને ઘણા દુઃખી છીએ. જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યો છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતાજનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. હે મહાભાગ, અમે બંને સમજદાર છીએ, તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે? વિવેકશૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ વૈશ્યમાં પણ આ મૂઢતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે. ઋષિ બોલ્યા, હે મહાભાગ, વિષય માર્ગનું જ્ઞાન
બધા જીવોને છે. આ જ પ્રમાણે વિશ્વ પણ બધા માટે અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા રાત્રે જોઈ શકતા નથી, તથા કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસે અને રાત્રે પણ બરાબર જ જોઈ શકે છે. એ સાચું છે કે મનુષ્યો સમજદાર હોય છે, પણ માત્ર તેઓ જ એવા હોતા નથી. પશુ, પક્ષી અને મૃગો વગેરે બધા જ પ્રાણીઓ પણ સમજદાર હોય છે. મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી તે પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે, તથા તે જેવી મનુષ્યોની હોય છે તેવી જ સમજદારી તે પ્રાણીઓ, પક્ષીઓ વગેરેની હોય છે. આ સમજદારી અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી જ છે. સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તો જુઓ, એ પોતે ભૂખથી પીડિત હોય છે, છતાં પણ તેઓ મોહને લીધે બચ્ચાઓની ચાંચોમાં કેટલાક ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે. હે નરશ્રેષ્ઠ, શું તમે નથી માનતા કે આ મનુષ્યો સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારને બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે? જો કે તે બધામાં સમજની કમી ઉણપતો નથી, તો પણ તેઓ સંસારની સ્થિતિ, જન્મ મરણ પરંપરાને જાળવી રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નંખાયેલા છે. તેથી આમાં આશ્ચર્ય પામવું જોઈએ નહીં. જગદીશ્વર ભગવાન વિષ્ણુને યોગ નિદ્રારૂપી જે ભગવતી મહામાયા છે, તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે. તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરદસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે. તેઓ જ આ સંપૂર્ણ ચરાચર જડ ચેતન સ્થાવર જંગમ જગતનું સર્જન કરે છે, તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે. તેઓ જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે, તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે? હે બ્રહ્મન, તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો શા શા છે? બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ, તે દેવીનું જેવો પ્રભાવ હોય, જેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થતો હોય તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. ઋષિ બોલ્યા, હે રાજન, વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા છે. સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે, તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તો પણ તેમનું પ્રાગટ્ય અનેક પ્રકારે થાય છે, તે મારી પાસેથી સાંભળો. જો કે તેઓ નિત્ય, શાશ્વત અને અજન્મા છે, તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે, તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે. કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત એકાણવમાં નિમગ્ન થઈ રહ્યું હતું અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર બિછાવીને યોગ નિદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા, ત્યારે તેમના કાનોના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા, જેઓ મધુ અને કૈટભના નામે વિખ્યાત થયા. તે બંને બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા. ભગવાન વિષ્ણુના નાભિકમળમાં વિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા, ત્યારે તેમણે એકાગ્રચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમના નેત્રોમાં નિવાસ કરતા યોગ નિદ્રાની સ્તુતિ આરંભ કરી. જેઓ આ વિશ્વના આધીશ્વરી, જગતના ધાત્રી, ધારણ કરનારા, સંસારનું પાલન અને તેઓનો સંહાર કરનારા તે જ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિરૂપા છે, તે જ ભગવતી નિદ્રા દેવી ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, હે દેવી,
તમે જ સ્વાહા, તમે જ સ્વધા અને તમે જ વશકાર છો. સ્વરો પણ તમારું જ સ્વરૂપ છે. તેમજ જીવનદાયી સુધા એટલે કે અમૃત છો. નિત્ય અક્ષર શાશ્વત પ્રણમ ઓમ માં અકાર, ઓકાર અને મકાર આ 3 માત્રાઓ રૂપે તમે જ સ્થિત છો તથા આ 3 માત્રાઓ ઉપરાંત જે બિંદુરૂપી નિત્ય અર્ધ માત્રા છે કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી, તે પણ તમે જ છો. હે દેવી, તમે જ સંધ્યા, સાવિત્રી અને પરમ જનની છો. હે દેવી, તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો. તમારાથી જ આ જગતનું સર્જન થાય છે, તમારાથી જ એનું પાલન થાય છે અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ એટલે કે કોળિયો બનાવી લો છો. હે જગન્મય દેવી, આ જગતના ઉત્પત્તિ કાળે તમે સૃષ્ટિરૂપા છો, પાલન કાળે સ્થિતિરૂપા છો તથા કલ્પાંત કાળે સંહારક રૂપા છો. તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેઘા, મહાસ્મૃતિ, મહામોહરૂપા અને મહાસુરી છો. તમે જ ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો. ભયંકર કાળરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો. તમે જ શ્રી, તમે જ ઈશ્વરી, તમે જ હ્રીમ અને તમે જ બોધ સ્વરૂપા બુદ્ધિ છો. લજ્જા, પુષ્ટિ, તુષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે જ છો. તમે ખડગ ધારણ કરનારા, શૂળ ધારણ કરનારા, ઘોર રૂપવાળા તથા ગદા, ચક્ર, શંખ અને ધનુષ્ય ધારણ કરનારા છો. બાણ, ભૂસુંડી અને પરિઘ આ પણ તમારા આયુધ છે. તમે સૌમ્ય અને સૌમ્યતર છો. આટલું જ નહીં, જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતાં તમે અત્યંત અધિક સુંદર છો. પર અને અપર બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો. હે સર્વસ્વરૂપા દેવી, ક્યાંય પણ સત અને અસતરૂપી જે કંઈ વસ્તુઓ છે અને તે બધાની જે શક્તિ છે તે તમે જ છો. આવી સ્થિતિમાં તમારી સ્તુતિ કઈ રીતે થઈ શકે? જેઓ આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે તે ભગવાનને પણ તમે જ્યારે નિદ્રાધીન કરી દીધા છે ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ છે? મને ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને પણ તમે જ શરીર ધારણ કરાવ્યું છે, તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં છે? દેવી, તમે તો પોતાના તે ઉદાર પ્રભાવોથી જ પ્રશંસિત છો. આ જે બંને દુર્ધર્ષ અસુરો મધુ અને કૈટભ છે એમને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગ્રત કરી દો. સાથોસાથ તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પેદા કરી દો. ઋષિ કહે છે, હે રાજન, જ્યારે બ્રહ્માજીએ ત્યાં મધુ અને કૈટભને હણવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગ્રત કરવા માટે તમોગુણના અધિષ્ઠાત્રી દેવી યોગ નિદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે તેઓ ભગવાનના નેત્રો, મુખ, નાક, બાહુ, હૃદય અને વક્ષ સ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મા બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવી ઊભા રહી ગયા. યોગ નિદ્રામાંથી મુક્ત થતાં જગતના નાથ ભગવાન જનાર્દન તે 51ના જળમાં શેષનાગની શૈયામાંથી જાગી ઉઠ્યા. પછી તેમણે તે બંને અસુરોને જોયા. તે દુરાત્મા મધુ અને કૈટભ અત્યંત બળવાન અને પરાક્રમી હતા અને ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવા પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ ઊભા થઈને તે બંને સાથે 5000 વર્ષો સુધી માત્ર બાહુયુદ્ધ કર્યું. તે બંને પણ અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા. આ તરફ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા. તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા, અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ. તમે અમારી પાસેથી કોઈ વરદાન માંગો. શ્રી ભગવાન બોલ્યા, જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે તમે મારા હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન મેં માંગ્યું. અહીં બીજા કોઈ વરદાનથી શું લેવાનું છે? ઋષિ કહે છે, આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા.
અને તે ત્રણ જ્યારે સમસ્ત જગતમાં પાણી જ પાણી જોયું ત્યારે તેમણે કમલનયન ભગવાનને કહ્યું, જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય, જ્યાં સૂકું કોરું સ્થાન હોય ત્યાં અમારો વધ કરો. ઋષિ કહે છે, ત્યારે ભલે તમે થાઓ કહીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાને તે બંનેના મસ્તક પોતાની જાંઘ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી સ્વયં પ્રગટ થયા હતા. હવે ફરી તેમના પ્રભાવનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. શ્રી માર્કંડેય પુરાણમાં સાર્વણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો મધુકૈટભ વધ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલો નવદુર્ગા માત કી જય, આદ્યશક્તિ અંબે માત કી જય, કુળદેવી માત કી જય.